કારણ કે જુમા રહેમાં હંમેશા સૈયદ સમાજના ખંભા ઉપર બંદૂકો ઓચડી છે. અત્યારે અમે એને બરદાસ્ત નહીં કરીએ. સમાજ બહુ સારી છે, અમારા ઘર જેવા સંબંધ છે બધાથી. હું વ્યક્તિગત જુમ્માભાઈને ટાર્ગેટ કરીને બોલું છું અહીંયાથી જ, અને આટલા માણસોની વચમાં બોલું છું માધ્યમથી કે હું મિયાણા સમાજનું પ્રમુખ છું અને મારી સાથે 92 સમાજો સાથે સંકળાઈને કહું છું કે મારા પરિવારથી 1 કરોડ ઉપર રૂપિયા લીધા છે, એમાં 35 લાખ રૂપિયા કે 25 લાખ રૂપિયા બાકી છે. મતા જમ્મુ રાયમાં મિણી જા નંબર દીધો હતો ના દેને જમે રાયમાં દેને અને એની એફઆઈઆર અત્યારે ફરિયાદ છે એ તદ્દન ખોટી ફરિયાદ છે, અને જો પુરાવો એમની પાસે હોય તો સમાજની સામે રાખે. આવી રીતે ખોટી ફરિયાદો કરીને સમાજને લડવાનો ધંધો ન થાય. આ જે ફરિયાદ છે એ ખંડણીની ફરિયાદ છે. જે માણસ કચ્છની હિન્દુ મુસ્લિમ સમાજ માટે જ્યારે હોસ્પિટલની સુવિધા ઊભી કરવા માટે પોતાના તરફથી 15 લાખ જેટલું માતબર દાન આપતું હોય, સાહેબ એ 20 લાખની ખંડણીમાં કેમ સામેલ? સમાજના કહેવાતા મુસ્લિમ આગેવાન પોતાને કહેતા જે ખોટી ફરિયાદ લીધી એના વિરુદ્ધ અમારું હતું કે તમારે જે સાબિતી ખંડણીમાં થતા હોય તો તમે ફરિયાદ લો, પણ તમે એક વ્યક્તિ ડાયરેક્ટ સાબિતી કર્યા વગર ડાયરેક્ટ ફરિયાદ લીધી છે, એ ફરિયાદ કરો. અમારામાં જે ફરિયાદ કરી છે કે મારી પાસેથી આ લોકો ખંડણી માંગે છે, તો સાહેબ એ જે માણસો છે ને એ જેટલાની ખંડણીનો ફિગર એને આપે છે ને એટલામાં 3 જણા તો એવા છે કે મારી હાજરીમાં એટલી જકાત કાઢી છે. હવે એની ઓકાત નથી કે એ લોકોને ખંડણી પૂરી કરી શકે. જો સમૂહ લગ્ન કરતા હોય 2400-2500 જ્યાંથી સમૂહ લગ્ન કરતા હોય તો જુમાભાઈએ એ આક્ષેપ કર્યું છે, બહુ તદ્દન ખોટું છે. ને આ ખંડણીનું કર્યું છે તો અમારે અમારા પ્રમુખો ઉપર નથી થયું, આખી અમારે જત સમાજ ઉપર તિલક લગાડી દીધું છે. સમાજ ઉપર આ એક કલંક છે, અમારા પ્રમુખો ઉપર આ કલંક લાગેલો છે. તો અમારે एसपी साहब साथ ये रजूआत થઈ છે કે साहब हमने रिकॉर्डिंग भेजी है, वो मैंने सुनी है. उसमें उसने ऐसा बोला कि मैंने तो एक इरफान आलेपोत्रा और दीप्तिबेन ठक्कर के खिलाफ ये फरियाद की. जो एफआईआर देखी जाए तो एफआईआर में पूरे 14 लोगों के नाम से एफआईआर लिखी है और सब पे क्या क्या उसने एलिगेशन किया है वो भी एफआईआर में लिखा है. आम जनता को मिसगाइड करने के लिए और पुलिस तंत्र के खिलाफ प्रजा हो जाए ऐसा इसने इसमें षड्यंत्र किया है, क्योंकि प्रजा को ऐसे लगे कि ये तो इतना ही इसने किया, जो भी किया है वो पुलिस ने किया है, खुद का किया हुआ पूरा पुलिस पे डालना चाहता है. ગાંધીધામ કચ્છ તાજેતરમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ સહિત વિવિધ મુસ્લિમ સમાજોના પ્રમુખો અને આગેવાનો સામે ખંડણી જેવા ગંભીર ગુનાની ફરિયાદના આધારે ગાંધીધામ પોલીસ દ્વારા નોંધાયેલ એફઆઈઆરના મામલે આજે પશ્ચિમ કચ્છ એસકી કચેરી ખાતે કચ્છભરના મુસ્લિમ સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન શેખદાદા સમાજ, મિયાણા સમાજ, સૈયદ સાદાત આલે રસૂલ સમાજ, જત મલેક સમાજ, કુંભાર સમાજ, મંધરા સમાજ, બાફણ જમાત, ભજીર સમાજ તેમજ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ સહિતના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેદનમાં રજૂઆત કરતા જણાવાયું હતું કે જો કોઈ વ્યક્તિ વાસ્તવમાં ગુનામાં સંડોવાયેલ હોય તો સમાજ પોલીસ તંત્ર સાથે સંપૂર્ણ સહકાર આપશે, પરંતુ નિર્દોષ આગેવાનો સામે ખોટી ફરિયાદ દાખલ કરી સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને મોરલ ડાઉન કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેથી નોંધાયેલી ખોટી અને દ્વેષપૂર્વકની ફરિયાદને કાયદેસરની તપાસ બાદ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત કથિત રીતે પોલીસને પ્રાપ્ત થયેલા મોબાઈલ રેકોર્ડિંગ જેવા પુરાવાઓ સોશિયલ મીડિયા પર રાત્રિના સમયે વાયરલ થતા પ્રશ્નો ઉઠ્યા હતા. આગેવાનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો કે કોઈપણ ગુનામાં મળેલા પુરાવાઓ પોલીસ દ્વારા નિયમ મુજબ અદાલતમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ તે પુરાવાઓને જાહેરમાં પ્રસારિત કરવાનો અધિકાર નથી. તેથી આવા સંવેદનશીલ પુરાવાઓ જાહેરમાં લીક થવાના મામલે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યા મુજબ આ કામના ફરિયાદી જુમા રાયમાં કે જેઓ પોતાને કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે દરેક જગ્યાએ અને દરેક ખાતામાં જાહેર કરતા હોય છે તે બાબતે આવેદનપત્રમાં ગંભીર રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જુમા રાયમાં અમોના સમાજના અગ્રણી નથી, તેથી તેઓ કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે પોતાને રજૂ કરે છે અથવા લખાવે છે તેમાં અમારો સખત વાંધો છે. વધુમાં જણાવાયું છે કે ઉપરોક્ત નામવાળા લોકો જે સમાજ અને વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદારો તરીકે કાર્યરત છે તેઓએ અગાઉ ફરિયાદી જુમા રાયમાની કોઈ વાત કે કાર્યને સમર્થન આપ્યું નહોતું, તેમજ તેમની તરફથી દબાણ કરવામાં આવતા છતાં પણ આ હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નહોતું.
આ કારણે વ્યક્તિગત વેરઝેર રાખીને સમાજમાં બદનામ કરવાનો ઈરાદો રાખી હાલની આ ખોટી ફરિયાદ ઉપરોક્ત નામવાળા લોકો સામે કરવામાં આવી હોવાનો આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જ જરૂરી હોવાનું જણાવાયું છે. આવેદનપત્રમાં આ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફરિયાદી દ્વારા પોતાને કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે દર્શાવી પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરી ખોટી ફરિયાદ કરવામાં આવી છે. તેથી આ મામલે યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવે અને સમરી ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે સાથે આવી ખોટી ફરિયાદ કરવા બદલ કડક અને દાખલો બેસાડતી કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે અરજદાર પક્ષ પોલીસ તંત્રને આ કેસની તપાસ અને કાર્યવાહીમાં સંપૂર્ણ રીતે સહકાર આપશે. આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવેલી તમામ રજૂઆતો અને માંગણીઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી નમ્ર અરજ કરવામાં આવી છે. શિરાજ મલેક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. મારું નામ જુસફ શાહ મોહમ્મદ શાહ સૈયદ. આ બાબતે અમે અહીંયા આવ્યા છીએ કે જે આ 14 જણા ઉપર કેસ થયો છે એમાં અમારા એક ભાઈ છે અમીર શાહ સૈયદ. અમીર શાહ સૈયદનું જ્યારે અમે નામ વાંચ્યો અને 14 અગ્રણીનું નામ વાંચ્યો ત્યારે અમને અચરજ થઈ કે બધા લોકોના નામ આવે છે જે બધા મોતબર છે, છતાં પણ અમે વ્યક્તિગત મારા એક ભાઈને હાજી જુમા રહેમાના ઘરે મોકલેલ કે ભાઈ તું જા, અમારા ભાઈને શું એવિડન્સ છે, અગર તારી પાસે કાંઈ પણ પ્રૂફ હોય તો તું અમને રજૂ કર. અમારો ભાઈ ગુનેગાર હશે તો અમારા ભાઈની પક્ષમાં અમે ઊભા નહીં રહી, અમે તારી પક્ષે ઊભા રહીશું. ત્યારે એણે એમ કીધું કે મારી પાસે કોમેન્ટો છે, મારી પાસે જ્યારે પણ કોઈ એવી વાત આવે છે ત્યારે તમારો ભાઈ કોમેન્ટ કરે છે. તો શું છે કે બતાવો. તો એમાં જે કંઈ અમુક સ્ક્રીનશોટ હતા જે એને સોશિયલ મીડિયામાં કરેલા છે વાયલ, તો એ સ્ક્રીનશોટમાં એવો ક્યાં અપશબ્દ નથી, એને કોઈ ગાળ નથી. અને ત્રીજા વ્યક્તિને એને કીધું છે કે ભાઈ તું મુસ્લિમ સમાજના વિરોધમાં બોલસ, હાજી જુમા રહેમાને જે કંઈ બોલવું હોય એ બોલે, એનાથી અમને કોઈ વાંધો નથી, પણ તું મુસ્લિમ સમાજના વિરોધમાં બોલે એ વસ્તુ યોગ્ય નથી. ત્રીજા વ્યક્તિને કીધો હોય જેને એ લોકોએ લીધો છે. અને જો આ ઓડિયો અને વિડીયોના હિસાબથી કરતો હોય તો એવા તો એના 15 અમારી પાસે પડ્યા છે. આ બાપુ ઊભા છે. 12 મહિના પહેલા અમીર સાથે વ્યક્તિગત આ લોકોએ કર્યો હતો અને મારવા માટે તૈયાર થયા છે. પછી અમારો સમાજ ઉભો રહ્યો હતો અને શહેર અલી બાપુ કે તમને યોગ્ય નથી કરતા ત્યારે આ લોકો માફી માંગવા માટે આવ્યા હતા કે અમારી ભૂલ થઈ ગઈ. સમાજ જ્યારે ભેગો થાય છે ત્યારે એ લોકો વ્યક્તિગત કરી નાખે છે અને તમામ સમાજના લોકોને આ લોકો ટાર્ગેટ કરે છે. અમારા સૈયદ સમાજની સીધી લીટીમાં માંગ છે, હાથે સાથે તમામ સમાજ જે નિર્ણય લેશે સૈયદ આલે રસૂલ સમાજ એની સાથે રહેશે. કારણ કે જુમા રહેમાએ હંમેશા સૈયદ સમાજના ખંભા ઉપર બંદૂકો ઓચડી છે. અત્યારે અમે એને બરદાસ્ત નહીં કરીએ. વાલેકુમ. આજે જુમાનો દિવસ છે ને અમે બધા મુસ્લિમ સમાજના જે હમણાં 2 દિવસથી વાત હાલતી હતી જુમાભાઈ રહેમાની, તો જુમાભાઈ જે ફરિયાદ કરી છે 13 લોકો ઉપર, 13 લોકો એવા મોતબર આગેવાન છે તેમાં એક આલે રસૂલ છે. તો મારું કહેવાનું એ છે કે જુમાભાઈ આખી રહેમા સમાજ બહુ સારી છે, અમારા ઘર જેવા સંબંધ છે બધાથી. હું વ્યક્તિગત જુમાભાઈને ટાર્ગેટ કરીને બોલું છું અહીંયાથી જ, અને આટલા માણસોની વચમાં બોલું છું માધ્યમથી કે હું મિયાણા સમાજનું પ્રમુખ છું અને મારી સાથે 92 સમાજો સાથે સંકળાયેલી છે. એક સમાજમાં 92 સમાજ સાથે છે મિયાણા સમાજની. તો હું પોતે કહું છું કે મારા પરિવારથી 1 કરોડ ઉપર રૂપિયા લીધા છે, એમાં 35 લાખ રૂપિયા કે 25 લાખ રૂપિયા બાકી છે. જો કદાચ એનું કંઈક વાખાણ કરતો હોય તો એ મને પૈસા દેવડાવી આપે મારા ઘરના મેમ્બરથી. કારણ કે આ આગેવાન જ્યારે સદાવતો હતો ત્યારે અમે એની ઢાક કરતા હતા કે ભાઈ આગેવાન છે એને નીચું ન પગાડે, આગેવાન ઇજ્જત કરે તો અમે ઇજ્જત કરે. આજે જો અમારા મિયાણા સમાજના 4 વ્યક્તિઓ પર ફરિયાદ કરી છે તો હું પોતે કહું છું કે મારા પરિવારમાંથી એ રૂપિયા લીધા છે અને હજી પણ બાકી છે. એનું પ્રૂફ કપતો હોય તો હું જ્યાં કહેશે ત્યાં આવવા તૈયાર છું. અને એની વચમાં જે છે જે સિકંદર હાજી ઇબ્રાહિમ બચ્ચુ તો નામવાર માણસ છે. ઇબ્રાહિમ બચ્ચુને બધા ઓળખો છો. બાપણને એના છોકરો વચમાં છે અને એની વચમાં તમે કહો ત્યારે અમે હાજર થશું. અમારા રૂપિયા બાકી છે. બાકી રહી વાત સોશિયલ મીડિયા ઉપર, તો હું એમ કહું છું કે આ પોતે ગુજરાત મુસ્લિમ સમાજ આગેવાન ધરાવતો હોય તો આ આગેવાનને પૂછવું જોઈએ કે ભાઈ આ આગેવાન મારાથી આમ કર્યું છે. આખી સંસ્થા કે કોઈ સમિતિ ઉપર ટાર્ગેટ કરી અને એને જો બીજા લોકો સાથ આપતા હોય તો એ લોકોને હું કહું છું કે તમે પહેલો અમને મળો, આલિબેટને મળો, પછી તમે આગળ વાત વધાવો. આમ ને આમ એ લોકોના વખાણ કરતા રહેશો તો આ ગુનેગાર માણસ ચડતો રહેશે. તો હું એમ મહેરબાની કરી કહું છું કે જુમા રહેમાને જો વિડિયા ઉપર બધી જ્ઞાતિઓ ઉપર માફી માંગે અને બધાની વચમાં માફી માંગે અને આ જે ફરિયાદો છે એ રિજેક્ટ કરવામાં આવે એ મારી છે. બસ. अस्सलाम आओ मंदरा समाज जो प्रमुख हाजी नूर मोहम्मद हाजी उस्मान आज आसान एसपी साहब के जो रजूआत करी 7 जो को समाज जा प्रमुख हुआ અને અલીબા જો રજૂઆત કરી કે FIR એ ખોટો હે ને FIR થઈ હે
इरफान जी कॉल डिटेल मता नंबर ना बुझाए कॉल डिटेल मता जुमो राय में मिली जा नंबर दीदो छो ना देने जुमे राय में देने अने एनी एफआईआर ने डीएसपी साहब ने बुझीने नाले साहब के आऊं इंक्वायरी करे अने सच्चो तो या के सुनाई दो से अने जोको दीदो छो एनी क्या छोड़ी दीदो छो ये एसपी साहब एम कीधुं कि जो अमारा स्टाफ मांथी कोई लीक कर्यो हशे तो एनी इंक्वायरी करीश अने एना विरोध में पगला लईश। મંત્રા સમાજની શું માંગ છે અત્યારે? મંગળ સમાજની એક જ માંગ છે અત્યારે સોશિયલ મીડિયામાં ઇકબાલનું નામ ગજાવે છે કે ઇકબાલ ઉપર તો કાંઈ નથી તો ભાઈ એફઆઈમાં ઇકબાલભાઈનું નામ લખવાની જરૂર શું હતી? ઇકબાલભાઈનું નામ નથી હવે કહે છે કે આ એક સમાજને ઝઘડાવવા માટે બે સામસામે સમાજ આવે એટલે કે ઇકબાલભાઈ જુમાભાઈનો માણસ છે એટલે આલે એની ચાલ છે જુમાની કે ઇકબાલને બદનામ કરો। મારું નામ સૈયદ મોહમ્મદ અશરફ શાહ નજમુલ હસન। બાપુ શું બાબતે પૂર્વ કચ્છ એસપી ઓફિસે આવ્યા છો? અત્યારે અમારા સૈયદ સમાજના આગેવાન જે અત્યારે જિલ્લાના હોદ્દેદાર છે સૈયદ સમાજની અંદર અને સૈયદ અમીર શાહ બાવા એમના ઉપર જે તદ્દન ખોટી ફરિયાદ કરવામાં આવી છે એના માટે અમારા કચ્છ સૈયદ સમાજ આલે રસૂલ તરફથી અપીલ કરવામાં આવી છે અને તમામ સૈયદ કચ્છભરથી એના માટે અમે આવ્યા છીએ અને જે અત્યારે ફરિયાદ છે એ તદ્દન ખોટી ફરિયાદ છે અને જો પુરાવો એમની પાસે હોય તો સમાજની સામે રાખે, આવી રીતે ખોટી ફરિયાદો કરીને સમાજને લડાવવાનો ધંધો ન કરે, અમારી આ અપીલ છે। અત્યારે સૈયદ સમાજ તદ્દન આખે કચ્છમાંથી એના માટે અમીર શાહ માટે આવ્યો છે અને આ વસ્તુ અત્યારે એક ખાલી સમાજ ઉપર નથી થઈ, 14 અલગ અલગ જે વ્યક્તિઓ છે એની અંદર મંદરા સમાજ, સજ્જત સમાજ, આપણા શેખડાડા સમાજ, હાલેપોત્રા, માંજોરી સમાજ અને મિયાણા સમાજ એના તમામે તમામ જે લોકો ઉપર ફરિયાદ થઈ છે તદ્દન ખોટી છે। જે લોકોનો ગુનાહ હોય એના માટે અમે સામે ગુનેગાર હશે અગર તો સમાજ ભેગો રહીને ગુનેગારને સમાજ પદરો કરશે, પણ જે ગુનેગાર નથી અને અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષ સમિતિના પ્રમુખ હાજી સલીમ જતના વિરુદ્ધમાં અને બીજા જે એમની સાથે હોદ્દેદારો છે આદમભાઈ પડિયાર અને આપણા ઇસ્માઇલભાઈ મામા શેખ સમિતિને બદનામ કરવા માટે થઈ શકે છે આના ઉપર, કેમ કે હવે આ વસ્તુ અત્યારથી નથી હાલતી, ઘણા સમયથી હાલે છે આ વસ્તુ અને એની અંદર પણ નામ હિતરક્ષક સમિતિનો ખેંચવામાં આવ્યો, એમનો કાંઈ રોલ નહોતો તે છતાંય હિતરક્ષક સમિતિને આગળ કરવામાં આવ્યો નામ કરીને। હવે આ બે લોકોનો ઝઘડો પછી આખી સમાજની એની અંદર ખેંચવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે। હું અલી મોહમ્મદ જત મારું નામ છે, ભુજથી બિલોંગ કરું છું। જે થોડા દિવસ પહેલાં જુમાભાઈ રાયમાએ એક ફરિયાદ મુસ્લિમ સમાજના સખીદાતાઓ, મુસ્લિમ સમાજના આગેવાનો અને સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિના આગેવાનો ઉપર ફરિયાદ કરી છે। એ ફરિયાદના સંદર્ભમાં અમે આજે આ તમામ સમાજના આગેવાનો એસપી સાહેબને રૂબરૂ મળ્યા અને એસપી સાહેબને અમે ધ્યાન દોર્યું કે સાહેબ આ જે ફરિયાદ છે એ ખંડણીની ફરિયાદ છે। જે માણસ કચ્છની હિન્દુ મુસ્લિમ સમાજ માટે જ્યારે હોસ્પિટલની સુવિધા ઊભી કરવા માટે પોતાના તરફથી 15 લાખ જેટલું મહત્વપૂર્ણ દાન આપતું હોય સાહેબ એ 20 લાખની ખંડણીમાં કેમ સામેલ થાય? એટલે આ એક પ્રશ્નચિહ્ન છે અને એનો જવાબ તો ફરિયાદી આપવું પડશે, અહીંયા નહીં આપે કોર્ટમાં આપવું પડશે, એને પુરવાર કરવું પડશે। અને અમે સાહેબ પાસે વિનંતી કરી કે સાહેબ આવી ફરિયાદ ઉતાવળમાં લેવામાં પોલીસે ભૂલ કરી છે, કારણ કે જો આવા માતબર આગેવાનોની વિરુદ્ધ ફરિયાદ અરજી લેવી જોઈએ। અરજીમાં તપાસમાં પછી જો પોલીસને આઈઓને લાગતું હોય તો ઠીક છે, ડાયરેક્ટ ખાલી ફરિયાદી ફરિયાદ કરે છે અને સર તરત જ 14 જણા વિરુદ્ધ રાત્રે જ ફરિયાદ થાય છે અને 2 દિવસ પછી જુમાભાઈ એમ કહે છે કે મેં માત્ર 2 વ્યક્તિઓ ઉપર આ ફરિયાદ દાખલ કરી છે। એ જુમાભાઈનો વિરોધાભાસ છે, એ એક બોલે છે ને એક કરે છે। ખરેખર એફઆઈઆર જે છે એમાં તો 14 નામ છે, રાત્રિ ડિક્લેર થઈ ગઈ છે અને પછી બે લોકો જે પકડાના છે એ પછી પકડાના છે, ફરિયાદ દાખલ થયા પછી જ પકડાય ને, પહેલે તો પકડાય નહીં। એટલે આ જે અમે સાહેબનું ધ્યાન દોર્યું છે કે આ ફરિયાદની સામે અમને સાહેબ દુઃખ છે। આવી ખોટી ફરિયાદો થવા પહેલાં તપાસ કરવી એ પોલીસની ફરજ હતી। ખેર જે થઈ ગયો છે એ થઈ ગયો છે, પણ હવે અમે સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ હવે આ ફરિયાદ રદ કરવા માટે અમે આપની પાસે અમે આવ્યા છીએ। આ ખોટી ફરિયાદ છે, એટલે અગર જો કોઈ ગુનેગાર ગુનો કરતો હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી થાય। અમે પણ સુન્ની હિતરક્ષ સમિતિ અને આ તમામ સમાજના આગેવાનો પણ સાથે જ છે। અમારા સુન્ની હિતરક્ષ સમિતિનો રેકોર્ડ છે કે ક્યારે કોઈ ખોટા માણસો માટે આવેદનપત્ર આપવા
કે રેલીઓ કાઢવી કે આંદોલન કરવાનું કામ ક્યારે નથી કર્યું. હંમેશા પોઝિટિવ રહ્યા છીએ સુન્ની હિતરક્ષ સમિતિના તમામ આગેવાનો. એવી જ રીતે અહીંયા જે સમાજના સાથે સમાજના જે પ્રમુખો અને મહામંત્રીઓના આગેવાનો આવ્યા છે એ બધાએ પોતાની વાત રજૂ કરી હતી. એસપી સાહેબે શાંતિથી સાંભળ્યું અને યોગ્ય કરવાની અમને ખાતરી આપી અને વિશ્વાસ આપ્યો છે. અમે સાહેબના શબ્દો ઉપર ભરોસો કરીએ છીએ કે તાત્કાલિક આ તપાસમાં સત્ય બહાર આવે અને જે નિર્દોષ છે એને રિલીફ કરે. ફરિયાદી દ્વારા સોશિયલ મીડિયામાં કહેવામાં આવે છે મારું કોઈ સમાજની લાગણી દબાવવાનું કામ નથી, પણ જે આમાં આરોપી છે મેં એમના નામ આપ્યા છે, તો આ યોગ્ય કેટલી વાત તથ્ય કહેવાય કે ન કહેવાય? ભાઈ જે કહે છે આપ એને જ પૂછી શકો છો કે શું કહે છે અને શું બોલે છે, તો એનો ઉત્તર તો એ પોતે આપશે. એ જે ફરિયાદી છે એ ફરિયાદી જ આ જવાબ આપશે. હું એના વતી કોઈ એની જવાબ ના આપું. હું તો જે આ સમાજની જે લાગણી છે એ એસપી સાહેબ પાસે પહોંચાડવા માટે અમે બધા આવ્યા છીએ અને અમારી લાગણી સાચી છે, અમારી રજૂઆત સાચી છે. અમે ક્યારેય કોઈ ગુનેગાર માટે નથી આવ્યા, કોઈ ગુનેગારને ભલામણ નથી કરતા. અમે જે નિર્દોષ છે એના માટે આવ્યા છીએ અને એસપી સાહેબને જે વાત ઉપરથી અમને વિશ્વાસ આવ્યો છે કે એ ફરિયાદના ચકાસણી થશે, તપાસ થશે અને પછી રિલીફ આપશે એવો અમને વિશ્વાસ છે. અમારી આજે એસપી સાહેબ પાસે રજૂઆત હતી જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી ફરિયાદ છે. 13 જણા જે માતબર માણસો જે સમાજના અગ્રસર, ખાસ કરું મારી કુમાર સમાજની વાત કરું, હાજી જખરીયા જે વર્ષોથી 100 સમૂહ શાદી કરતા હોય, દાતા હોય, આવડું મહેનત કરતા હોય, એનું નામ પણ ખંડણીમાં આવે. બીજા જે પ્રતિષ્ઠિત લોકો જે છે જે દાતાઓ છે 10-10, 20-20 લાખ દાતા કરતા 20 લાખની ખંડણીમાં જે ખોટા નામ ઉપજાવ્યા છે. પોતાને કહેવાતા મુસ્લિમ આગેવાન, સમાજના કહેવાતા મુસ્લિમ આગેવાન પોતાને કહેતા જે ખોટી ફરિયાદ લીધી એના વિરુદ્ધ અમારે હતું કે તમારે જે સાબિતી ખંડણીમાં થતા હોય તો તમે ફરિયાદ લો, પણ તમે એક વ્યક્તિ ડાયરેક્ટ સાબિતી કર્યા વગર ડાયરેક્ટ ફરિયાદ લીધી છે, એ ફરિયાદ ખોટી છે. તાત્કાલિક આ ફરિયાદ પાછી લેવામાં આવે. જો આ ફરિયાદ ન આવે તો અમે પાછો આનો એક્શનનો જવાબ આપશું, જો તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે નહીં તો. ચૂંટણીનો સમય છે, વધુ નથી કહેતો, પણ હવે હું કોંગ્રેસી છું એટલે એની વાત નથી કરતો, પણ રાજકીય સમીકરણમાં ભાજપના RSSના બધા પાસા હોય છે. તો મને પણ શંકા દેખાય ક્યાંક ને એવો પાસા છે કે સમાજમાં બે ભાગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એક વ્યક્તિ દ્વારા, એવું મને દેખાય છે. અસલામ વાલેકુમ. મારું નામ સમેજા ઇદ્રીસ અબ્દુલ્લા છે અને હું ભુજમાં રહું છું અને સમેજા સમાજ વતીથી હું આવેલો છું અહીંયા. શું માંગ હતી તમારી આજે પૂરું કરશે? સાહેબ મારી એક જ માંગ છે કે આજે 14 લોકો ઉપર ફરિયાદ થઈ જેનામાં આપણા 13 મુસ્લિમ મોતબર આગેવાનો છે એના ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે, હવે એનામાં એક વાહિયાત ફરિયાદ લખી છે. હું તો સીધું કહીશ કે આ જુમા રાયમાનો એક નિયમ છે. જ્યારથી હું ઓળખું છું, મેં આજથી 25 વર્ષ પહેલાં જુમા રાયમાને ફેસ ટુ ફેસ કીધેલું કે તું સમાજને નુકસાન કરસ, એ 100% છે. કારણ કે હું ફેક બોલવાનું છે, એને કદાચ મારા ધંધા બંધ કરાવવા હોય, મારા ઉપર ફરિયાદો કરવી હોય ને એનો ધંધો છે ફરિયાદો કરવાની, ભલે કરે, મારે કાંઈ વાંધો નથી. બરાબર, અલ્લાહ તરફથી ઇજ્જત અને જિલ્લત મળવા પાત્ર છે, એ ત્યાંથી જ મળશે. જુમા રાયમાએ જે ફરિયાદ કરી છે કે મારી પાસેથી આ લોકો ખંડણી માંગે છે, તો સાહેબ એ જે માણસો છે ને એ જેટલાની ખંડણીનો ફિગર એને આપે છે ને એટલામાં 3 જણા તો એવા છે કે મારી હાજરીમાં એટલી જકાત કાઢી છે. હવે એની ઓકાત નથી કે એ લોકોને ખંડણી પૂરી કરી શકે. અને બીજી વાત એ કે એ કહે છે કે ઇરફાન હાલે પોતરાને આગળ કરીને ખંડણી માંગે છે. તો જુમા રાયમા હું તને એ કહેવા માંગુ છું કે ઇરફાન હાલે પોતરાની આનામાં જરૂર ન હોય, બાકી કોમને ગુમરાહ કરવાનું તું બંધ કર. મહેરબાની તારી. આ સમાજને ક્યાંક ને ક્યાંક આની અંગ્રેજ નીતિ છે, ડિવાઈડ એન્ડ રૂલ્સ. સમાજને ભાગલા પાડો, અડધાને ભેગા રાખી ઝંડો લઈને ઉપડી પડો. હું સમાજનો આગેવાન છું અને ધીકતો વેપારી પોતે કરે છે. અને સાહેબ એનામાં સીધી અને સ્પષ્ટ વાત કરું કે એણે એ કહે છે કે મારું કોંગ્રેસમાં વજન ઊંચો કરવા માટે આ લોકો પ્રોપોગેન્ડા ચલાવે છે, એણે મેસેજ નાખ્યો છે. સાહેબ એને તો અત્યારે ચૂંટણી કમિશનમાં એને ત્યાં જગ્યા મળી હતી કોંગ્રેસમાં, તો ત્યાંથી રાજીનામું આપીને શું કામ અહીંયા આવ્યો છે? સમાજે કોઈ વિવાદ કર્યો, વિરોધ કર્યો કે ભાઈ તારે કોંગ્રેસમાં નથી જવું, એ ત્યાંથી રાજીનામું આપી, ત્યાંથી સેટલમેન્ટ કરી, કોથરા લઈ અને અહીંયા આવીને તમામ જેટલા આગેવાન છે ને એનામાં ઓલમોસ્ટ 90% કોંગ્રેસના આગેવાનો છે. એના ઉપર એને ફરિયાદ કરીને ક્યાંક ને ક્યાંક એ બીજેપીને સપોર્ટ કરવા માટે માર્કેટમાં છે. આ એ સીધું છે સાહેબ, પણ હક કોઈ બોલવા તૈયાર નથી. અને હું તમામ મુસ્લિમ સમાજને અહીંયાથી કહેવા માંગુ છું કે આવા વેપારી આગેવાનોને તમે ઓળખો. આ વેપાર કરવા માટે, ખુરશી માટે બેસે છે. એણે અગાઉ પણ રાજીનામું આપ્યું હતું કોંગ્રેસમાં, પાછો કોંગ્રેસમાં જોડાણો. જ્યારે ચૂંટણી આવે ત્યારે સેટલમેન્ટ કરી રાજીનામું આપી દે, પાછો સમાજને કહે છે કે મને સપોર્ટ કરો, મારે ક્યાં જવું. નાનો બાળક છે, સમાજ એને સજેશન આપે કે તારે શું કરવાનું. શું માંગ છે આપણી મુસ્લિમ? મારી માંગ એક ને એક છે સાહેબ કે તમે જે વેપારી છે કોમના એને ઓળખો, વેપારીઓને ઓળખો. અને શોર્ટકટમાં એટલું જ કહેવા માંગીશ, જેને બંધ બેસતી પાઘડી પહેરવી હોય તો પહેરી લે. અમારી સમાજને બહુ દુઃખ થયું છે. એક ઓછામાં ઓછી વસ્તી છે ધરાવીએ છીએ જિલ્લા કચ્છમાં
હું ઉપપ્રમુખ છું જિલ્લા આખાનું. તો અત્યારે જત સમાજની ખાલી, બીજી મુસ્લિમ તો અલગ. તો હાજી સલીમ ને ઈશાકભાઈ એવા વ્યક્તિઓ છે જો સમૂહ લગ્ન કરતા હોય 2400-2500 જ્યાંથી સમૂહ લગ્ન કરતા હોય તો જુમાભાઈએ એ આક્ષેપ કર્યું છે, બહુ તદ્દન ખોટું છે. ને આ ખંડણીનું કર્યું છે તો અમારા પ્રમુખો ઉપર નથી થયું, આખી અમારે જત સમાજ ઉપર તિલક લગાડી દીધું છે. જુમાભાઈ પોતાને કંઈક સમજતા હોય તો બજારમાં આવીને અમને ખુલ્લેમાં કહે જે તમારા આગેવાનો આ ખંડણી લીધી છે તો અમે સજી આખી સમાજ 1.5-2 લાખ તો અમે તૈયાર છીએ. તો આવા અમે પ્રમુખ રાખ્યા છે કે અમારી સમાજની આખીની બેઇજ્જતી કરી છે હાજી જુમાભાઈએ. તો એ સારું નથી કર્યું, અમને સમાજને બહુ દુઃખ છે એનું. જત સમાજ એને હવે એવું કહી રહી છે જે અત્યારે તું છે ને તો અત્યારે અમે તમને કેવો હાર પહેરાવીએ ને તો અમે પોતે મનથી જાણીએ છીએ. તું આવો અહીંયા મેદાનમાં તો તમને કેવું સ્વાગત કરીએ છીએ. જો અમે સાહેબને કીધું કે સાહેબ આ તદ્દન ખોટા છે, અમારી સમાજના લીડર છે, અમારી જત સમાજ એટલી બહુ મોટી છે, મુસ્લિમ સમાજના પણ જવાબદાર વ્યક્તિઓ બધે છે. હિતરક સમિતિના હાજીભાઈ સલીમભાઈ જતે પ્રમુખ છે, ઈશાકભાઈ અમારી જત સમાજનું પ્રમુખ છે. એટલે અમે આ ખોટો તદ્દન થયો છે એનું જે એફઆર થઈ છે એ રદ થવી જોઈએ. અમારી એસપી સાહેબ સાથે એક જ રજૂઆત છે કે સાહેબ અમને અમારી સમાજને ન્યાય મળવો જોઈએ. અમે જે પણ આ 13 જણા છે એ ગુનેગાર નથી, ભલે જો 14માં જણા જે પણ હોય અમે એ નથી કહેતા, એ કાયદો એનો કાનૂનનું કામ કરશે. પણ અમારા જે પ્રમુખ શ્રી છે અને હિતરક્ષક સમિતિના પ્રમુખ શ્રી છે હાજી સલીમભાઈ જત અને ઈશાકભાઈ જત, એમનો કોઈ પણ ક્યાં પણ રોલ નથી. છતાંય પણ એમના ક્યાં પણ આવતો હોય તો અમે એમાં સાથે જ છીએ જત સમાજ, કારણ કે તદ્દન ખોટો થયો છે. જત સમાજ ઉપર આ એક કલંક છે, અમારા પ્રમુખો ઉપર આ કલંક લાગેલો છે. તો અમારે એસપી સાહેબ સાથે એ જ રજૂઆત થઈ છે કે સાહેબ અમને ન્યાય મળવો જોઈએ. સંવિધાનિક રીતે અમે આમાં લડશું. અમારી જત સમાજની એ જ માંગ છે, કારણ કે 1.5-2 લાખની વસ્તી કચ્છમાં ધરાવે છે જત સમાજ, બહુ બહોળી સંખ્યામાં જત સમાજ અહીંયા કચ્છની અંદર રહે છે. તો બધાની એ જ એક માંગ છે કે અમારા પ્રમુખો જે છે એમને ન્યાય મળવો જોઈએ, સંવિધાનિક રીતે અમને ન્યાય જોઈએ. બધે અમને ફોન કરે છે, ફોન દ્વારા ટેલિફોનિક દ્વારા અમને મેસેજ આવે છે. પછી અહીંયા એક લોકો કે અમે રૂબરૂ આવીએ તો અમે એમને રોકીએ છીએ કે ભાઈ તમે અહીંયા કોઈને પણ આવવાની જરૂરત નથી. અમારા સમાજના બધે આગેવાનો છે એ એસપી સાહેબ સાથે સતત સંપર્કમાં છે અને આ અમને ન્યાય આપશે સાહેબ, એવી અમારી સાહેબ પાસે રજૂઆત છે. बस आज 8 तारीख को जुम्मा भाई गांधीधाम के जो है वो उस बंदे ने 13-14 अपने मुस्लिम समाज के जो लीडर है, अग्रणी है, उन लोगों पे एकदम गलत एलिगेशन करके जो कंप्लेन की थी, तो उसके अगेंस्ट में पूरी कच्छ की कम्युनिटी मिलके उसके खिलाफ और तपास जो है वो तटस्थ होनी चाहिए और जो भी एलिगेशन गलत लगा है वो निकलने चाहिए और जिसके खिलाफ एविडेंस नहीं है उसको उसके सामने समरी भरने का, ऐसी सब कच्छ के तमाम लीडरों ने, तमाम के समाज के आगेवानों ने मिलके आवेदन पत्र इस चीज़ का दिया है. तो एसपी साहब ने उसमें भी बहुत अच्छा खासा रिस्पांस दिया है मुस्लिम समाज को. और उसके बाद मैं ये कहता हूँ कि कोर्ट में आज 1 बजे रिमांड पूरा होते ही तब पुलिस लेके आई और कोर्ट में जामीन की जो प्रक्रिया चली उसमें नामदार कोर्ट ने मैं और आरिफ भाई मलिक दोनों वकीलों को बहुत अच्छी तरह से सुना और हमको बहुत अच्छी तरह से वो रिस्पांस दिया. और सुनवाई के बाद बुधवार को जमानत का ऑर्डर पे जामीन एप्लीकेशन जो है उसका ऑर्डर पे रखा है और तब तक के लिए जो भी दोनों एक्यूज है उनको जेल में रखा गया है. और कोर्ट का जो ये केस के मामले में जो सुनवाई हुई जमानत अर्जी में, वो सरकारी वकील को और हम आरिफ भाई मलिक और मैं गुलाम सासेक, हम दोनों को अच्छी तरह से सुना है. और जमानत अर्जी का जो भी रिजल्ट आएगा बुधवार को वो हमको मान्य है और हमको न्याय तंत्र पे पूरा एक भरोसा है. फरियादी ने जो व्हाट्सएप के माध्यम से जो इसकी वॉइस रिकॉर्डिंग भेजी है वो मैंने सुनी है. उसमें उसने ऐसा बोला कि मैंने तो एक इरफान आलेपोत्रा और दीप्तिबेन ठक्कर के खिलाफ ये फरियाद की है और बाकी जो नाम है वो पुलिस की इन्वेस्टिगेशन में और इरफान आलेपोत्रा के मोबाइल के जरिए जो भी चैट थी
और इन्वेस्टिगेशन के दरमियान बाकी के नाम पुलिस के तपास के हिसाब से मिले, ऐसा उसने जो बताया वो एकदम गलत है। क्योंकि जो एफआईआर देखी जाए तो एफआईआर में पूरे 14 लोगों के नाम से एफआईआर लिखी है और सब पे क्या क्या उसने एलिगेशन किया है वो भी एफआईआर में लिखा हुआ है। अगर वो बोलता है तो एफआईआर से पहले कौन सी कहाँ से कहाँ बैठ के इसने इन्वेस्टिगेशन करवाई। तो मेरा ये इसमें ये मैं कहना चाहता हूँ कि उसने पूरे का पूरा 14 लोगों के नाम से फरियाद की है। डायरेक्ट एफआईआर जो है वो क्लियर सबके नाम और एलिगेशन के साथ है, फिर भी आम जनता को मिसगाइड करने के लिए और पुलिस तंत्र के खिलाफ प्रजा हो जाए, ऐसा इसने इसमें षड्यंत्र किया है। क्योंकि प्रजा को ऐसे लगे कि ये तो इतना ही इसने किया, जो भी किया है वो पुलिस ने किया है, खुद का किया हुआ पूरा पुलिस पे डालना चाहता है। तो मैंने पुलिस में भी ये रिक्वेस्ट की थी कि ये ऐसा पुलिस को भी ये ऐसे बदनाम करता है और पुलिस की जो इन्वेस्टिगेशन है उसका ये खुद के हिसाब से बोलता रहता है, तो वो क्या पूरी समाज को, पूरी मुस्लिम कम्युनिटी और आम जनता को क्या ये ऐसा गलत मैसेज देना चाहता है कि सब पुलिस इन्वेस्टिगेशन करती है उससे पहले उसको कैसे सब पता चलता है। तो ये पूरे का पूरा जो इसने ये व्हाट्सएप के माध्यम से और सोशल मीडिया के माध्यम से जितना भी इसने बताया वो सब गलत बेबुनियाद है। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।